તો મિત્રો આપણે છેલ્લે જોયું કે એક રિમોટ કંટ્રોલથી આ રોબોટને કમાન્ડ આપી શકાય, હુકમ આપી શકાય, આવું સેલ્સમેને કહ્યું. જોઈએ આગળ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ આસ્ક્ડ પૂછ્યું. યુ મીન તમારો મતલબ સિટિંગ એટ હોમ ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે સિટી માર્કેટમાં હું રોબોટને કમાન્ડ એટલે હુકમ આપી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. તે 1 કિલોમીટરની રેડિયસ એટલે ત્રિજ્યા, 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ ઓપરેટ કરી શકાય છે. તેને ઓપરેટ કરવો એટલે હુકમ આપી શકાય છે કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ આ રોબોટને ઓપરેટ કરી શકાય છે. ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 અને આનું નામ છે રામસિંગ 070. કોનું નામ રામસિંગ 070 છે? તો કે આ રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને આવું સમજાવ્યું. કોને સમજાવ્યું? પ્રેમ ચોપરાને. ફરી જુઓ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? તમારો મતલબ કે હું ઘરે બેસી અને સિટી માર્કેટમાં આ રોબોટ હોય તેને કમાન્ડ કરી શકું, હુકમ આપી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ આવું પૂછ્યું કે રિમોટ કંટ્રોલથી એને ઓપરેટ તો કરી શકાય, પરંતુ હું ઘરે બેસી અને આને હુકમ આપી શકું? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે તે 1 કિલોમીટરની રેડિયસ એટલે ત્રિજ્યા, લિમિટેડ એટલે મર્યાદિત, 1 કિલોમીટરની ત્રિજ્યાની મર્યાદામાં તેને ઓપરેટ કરી શકાય છે, તેની પાસેથી કામ લઈ શકાય છે. એટલે રિમોટ દ્વારા તમે ઓપરેટ કરી શકો, પણ રેડિયસ કેટલું, ત્રિજ્યા કેટલી? ફક્ત 1 કિલોમીટર. આવું પ્રેમ ચોપરાને તેણે કીધું. બાય ધ વે જે હોય તે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે સમજાવવું. સેલ્સમેને સમજાવ્યું. કોને સમજાવ્યું? પ્રેમ ચોપરાને. એટલે પ્રેમ ચોપરા આ જે રોબોટ ખરીદવા માંગે છે તેનું નામ છે રામસિંગ 070 અને તેને 1 કિલોમીટરની ત્રિજ્યામાં રિમોટ કંટ્રોલ વડે ઓપરેટ કરી શકાય છે. આટલું સેલ્સમેને એને સમજાવ્યું. નેક્સ્ટ જોઈએ. પ્રેમ ચોપરા નોડેડ. નોડેડ એટલે હકારમાં મસ્તક હલાવવું. શેક એટલે નકારમાં હલાવવું. તો પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ હકારમાં મસ્તક હલાવ્યું અથવા માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોસ્ટ્રેટ. ડેમોસ્ટ્રેટ એટલે બતાવવું. ધ ગેટ એટલે ચાલવાની રીત. ગ્રીપ પકડ. મૂવમેન્ટ હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક તેના ફંક્શનો, કાર્યો કરવાની રીતભાતના પ્રોગ્રામ તેને બતાવ્યા. કોને બતાવ્યા? પ્રેમ ચોપરાને. એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ. એવરીથિંગ દરેક વસ્તુ વેલ ટ્યુનેડ સારી રીતે કાર્યરીત છે અને ફિક્સ છે અને ગોઠવેલું છે. આ રોબોટમાં એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ દરેક વસ્તુ સારી રીતે કાર્યરીત છે અને ફિક્સ્ડ ગોઠવેલું છે. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે ના જેવું લાગવું. સીમ્ડ સેટિસ્ફાઈડ. પ્રેમ ચોપરાને સંતોષ થયો હોય. વિથ ધ ડીલ એટલે સોદો. આ સોદાથી સંતોષ થયો હોય તેવું લાગતું હતું કે ભાઈ આને બરાબર છે, આ જે રોબોટ છે યોગ્ય છે, એને સેટિસ્ફાઈ થયા હોય એવું લાગતું હતું. ફરી જોઈએ. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ હકારમાં મસ્તક હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટ કર્યું, બતાવ્યું. શું બતાવ્યું? તો કે ગેટ ચાલવાની રીત, ગ્રીપ પકડવાની રીત, મૂવમેન્ટ તેની હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને તેમાં કેટલાક પ્રોગ્રામ કઈ રીતે કાર્ય કરે છે. ફંક્શન એટલે કાર્ય કરવું. કેટલાક પ્રોગ્રામ કઈ રીતે કાર્ય કરે છે તેનું ડેમોન્સ્ટ્રેટ બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ કે દરેક વસ્તુ સારી રીતે ટ્યુન કરેલી, સુસજ્જ કરેલી, કાર્યરીત કરેલી અને ફિક્સ ગોઠવેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આ ડીલથી સંતોષ થયો હોય તેવું લાગતું હતું.
આગળ જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ સેલ્સમેન કહે છે મારે તમને કહેવું જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, કે બધા રોબોટ્સની જેમ, આઈ મસ્ટ ટેલ યુ કે મારે તમને કહેવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ અધેરિંગ એટલે ને વળગી રહેવું, ટુ ધ રોબોટ્સ, ટુ ધ ડિસિપ્લિન એટલે નિયમો, ઓફ રોબોટિક્સ અને રોબોટિક્સના નિયમોને વળગી રહેનાર. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. રામસિંગમાં 3 સિદ્ધાંત ઇનબિલ્ટ છે, ગોઠવેલા છે. કે રોબોટિક્સના નિયમો હોય તે રીતે આમાં પણ 3 સિદ્ધાંત ગોઠવેલા છે. ફરી જુઓ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ અને રોબોટિક્સના નિયમ અનુસાર, એધેરિંગ એટલે ને વળગી રહેવું, અને રોબોટિક્સના નિયમ અનુસાર, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, રામસિંગમાં પણ ઇનબિલ્ટ સિસ્ટમ, આંતરિક સિસ્ટમ ગોઠવેલી છે, ઓફ 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંતોની આંતરિક સિસ્ટમ ગોઠવેલી છે. હવે આ 3 સિદ્ધાંતો ખાસ જરૂરી છે, ધ્યાન આપજો. પહેલો સિદ્ધાંત, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેના માસ્ટરના, ઓબે હુકમનું પાલન કરવું, રોબોટ તેના માસ્ટરના, માલિકના હુકમનું પાલન કરશે. આ પહેલો સિદ્ધાંત છે. કયો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેના માલિકના હુકમનું પાલન કરશે. નંબર 2, ધ રોબોટ વિલ નોટ હાર્મ એટલે નુકસાન કરવું, હ્યુમન્સ, કે રોબોટ માનવીઓને નુકસાન પહોંચાડશે નહીં. આ સિદ્ધાંત નંબર 2. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ તેનો ત્રીજો સિદ્ધાંત છે. આ 3 સિદ્ધાંત ખાસ યાદ રાખવા જરૂરી છે. તો સેલ્સમેને કીધું કે આની અંદર 3 પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ અલગ છે. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપાલ એટલે આચાર્ય. તો કે છે રામસિંગમાં 3 ઇનબિલ્ટ સિસ્ટમ છે. કઈ કઈ? પહેલી, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેના માલિકના હુકમનું પાલન કરશે. આ પહેલો ઇનબિલ્ટ સિસ્ટમ છે એની. પ્રિન્સિપાલનો સિદ્ધાંત પહેલો છે એનો, પ્રિન્સિપલનો. બીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે રોબોટ માનવીઓને નુકસાન પહોંચાડશે નહીં. સિદ્ધાંત નંબર 3, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતનું પણ નુકસાન કરશે નહીં. આ 3 સિદ્ધાંતો આ રોબોટ રામસિંગ 070 માં ઇનબિલ્ટ રીતે ગોઠવેલા છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાએ પહેલો પ્રિન્સિપલ સિદ્ધાંત સાંભળ્યો. પહેલો સિદ્ધાંત કયો છે? તો કે તેના માલિકના હુકમનું પાલન કરશે. ઓબે, OBEY, ઓબે એટલે ના હુકમનું પાલન કરવું. તો પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને આ સિદ્ધાંતથી તે પ્રભાવિત થયો. ઇમ્પ્રેસ્ડ એટલે નાથી પ્રભાવિત થવું. પહેલા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા પ્રભાવિત થયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2, અને બીજા 2 સિદ્ધાંતો ઉપર તેનું નોટિસ, ધ્યાન ગયું નહીં. ડીડ નોટ ટેક નોટિસ, ના ઉપર ધ્યાન ન જવું, કે પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને બીજા સિદ્ધાંત ઉપર તેનું ધ્યાન ગયું નહીં. હી નોડેડ ડિલાઇટલી એટલે આનંદપૂર્વક, તેણે આનંદપૂર્વક મસ્તક હલાવ્યું, કે હા મારે ચાલશે એમ તેણે આનંદપૂર્વક મસ્તક હલાવ્યું અથવા માથું ધૂણાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ, અને સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ, અને કોન્ટ્રાક્ટ એટલે કરાર, અને તેણે વેચાણ દસ્તાવેજ અને કરાર ઉપર સાઇન કરી, સહી કરી. કયો કરાર? ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટનો મિસયુઝ નહીં થાય તેવા વેચાણ દસ્તાવેજ અને કરાર ઉપર તેણે સહી કરી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ, હવે તેને એક સર્વન્ટ મળી ગયો હતો. સર્વન્ટ એટલે નોકર. હી હેવ નાઉ ગોટ અ સર્વન્ટ, તેને એક નોકર મળી ગયો હતો. એન્ડ અકોમ્પ્લિશ એટલે સાથીદાર, ACCOMPLICE, અકોમ્પ્લિશ એટલે સાથીદાર, તેને એક સર્વન્ટ, નોકર અને સાથીદાર મળી ગયો હતો. ફરી જુઓ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ
ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તે સિદ્ધાંતે તેમને પ્રભાવિત કરી નાખ્યા કે હા, આ હુકમનું પાલન કરશે. આ સિદ્ધાંતથી પ્રેમ ચોપરા પ્રભાવિત થયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, અને બીજા બે સિદ્ધાંત ઉપર તેમનું ધ્યાન ગયું નહીં. હી નોડેડ ડિલાઇટલી એટલે આનંદપૂર્વક, તેમણે આનંદપૂર્વક મસ્તક હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને રોબોટનો મિસયુઝ ન કરવાના સેલ ડીડ વેચાણ, દસ્તાવેજ એન્ડ કોન્ટ્રાક્ટ અને કરાર ઉપર તેમણે સાઇન કરી કે શું આનો મિસયુઝ એટલે ગેરયુઝ ઉપયોગ કરશે નહીં, ખરાબ ઉપયોગ કરશે નહીં, તેવા કોન્ટ્રાક્ટ ઉપર તેમણે સહી કરી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકોમ્પ્લિશ, કે હવે તેમને એક સેવક અને સાથીદાર મળી ગયો હતો. એનો મતલબ કે આણે રામસિંગ 070 ને પ્રેમ ચોપરાએ ખરીદી લીધું અને કોન્ટ્રાક્ટ પર સહી કરી કે હું આનો મિસયુઝ, ખરાબ ઉપયોગ નહીં કરું. આવા કરાર ઉપર તેમણે સહી કરી. હવે પ્રેમ ચોપરાએ વિચાર્યું, ઇફ રામસિંગ 070, જો રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ એટલે કરિયાણું ખરીદી શકતો હોય, ધેન તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો ઝવેરાત જેવી સારી વસ્તુઓ કેમ ન ખરીદે? થોટ પ્રેમ ચોપરાએ વિચાર્યું. ફરી એટલે પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને ખરીદી લીધું. પછી વિચાર્યું, ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો રામસિંગ 070 મારો રોબોટ ગ્રોસરી એટલે કરિયાણું ખરીદી શકતો હોય, ધેન તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો ઝવેરાત જેવી સારી વસ્તુ કેમ ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપરાએ આવું વિચાર્યું. ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, કે રોબોટ ભારે વજનવાળા પેકેટ કેરિંગ ઉચકતા હોય. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ બાઇંગ ખરીદતા હોય. કેરિંગ એટલે ઉચકવું. ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કે ગ્રોસરી એટલે કરિયાણાને કાર સુધી ઉચકીને લઈ જતા હોય. વર અ કોમન એટલે સામાન્ય, સાઇટ એટલે દ્રશ્ય, આ એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પરંતુ વિચિત્ર હતું. એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, અને આનંદદાયક સેવક હતો. રામસિંગ 070 વોઝ થરલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, કે રામસિંગ 070 સંપૂર્ણપણે કાર્યક્ષમ હતું. ફરી ઇન ધ માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર કોમન સાઇટ, કે માર્કેટમાં રોબોટ ભારે પેકેટ ઉચકતા, થિયેટરની ટિકિટ ખરીદતા, ગ્રોસરીઝ કરિયાણાને કાર સુધી ઉચકીને લઈ જતા વર કોમન સાઇટ, એ એક સામાન્ય દ્રશ્ય હતું. બટ પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ અત્યાર સુધી તે વિચિત્ર અને આનંદદાયક સેવક હતો. રામસિંગ 070 વોઝ થરલી એફિશિયન્ટ, રામસિંગ 070 થરલી સંપૂર્ણપણે એફિશિયન્ટ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ટ્રેમેન્ડસ એટલે અદ્ભુત, કે અદ્ભુત ઝડપથી, એન્ડ એક્યુરસી, કે વિથ ટ્રેમેન્ડસ સ્પીડ કે ખૂબ જ ઝડપથી, અને એક્યુરસી એટલે ચોકસાઈથી, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, કે તેણે કરિયાણું ભેગું કર્યું. ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, કે તેણે ખૂબ જ ઝડપથી અને એક્યુરસી ચોકસાઈપૂર્વક કરિયાણું શોપિંગ ટ્રોલીમાં ભેગું કર્યું. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને એના પછીના કમાન્ડ એટલે હુકમ માટે તે અટક્યો, કે હવે પ્રેમ ચોપરા નવો હુકમ આપશે તે માટે તે અટક્યો. 2 kilograms of mangoes ripe and juicy commanded પ્રેમ ચોપરા from a distance. પ્રેમ ચોપરાએ ડિસ્ટન્સ દૂરથી કમાન્ડેડ હુકમ કર્યો. 2 kilograms 2 કિલો ઓફ મેંગોસ, કે 2 કિલો મેંગો એટલે કેરીઓ, કેવી? રાઈપ પાકી, એન્ડ જ્યુસી અને રસદાર, કે રસદાર 2 કિલો, પાકી અને રસદાર 2 કિલો કેરી, આવું પ્રેમ ચોપરાએ
ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી કમાન્ડેડ હુકમ કર્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ, પાઇલ એટલે ઢગલો, કે કેરીના મોટા ઢગલાને જોઈને ઇન નો ટાઈમ, થોડા જ સમયમાં, રામસિંગ 070 had selected the best ones. રામસિંગ 070 એ સારામાં સારા મેંગોસ, 2 કિલો મેંગોસ તેણે પસંદ કર્યા. એમાંથી પાઇલ એટલે ઢગલામાંથી. ફરી જુઓ. વિધિન ટ્રીમેન્ડસ એટલે અદ્ભુત, સ્પીડ ખૂબ જ ઝડપથી, એન્ડ એક્યુરસી અને ચોકસાઈપૂર્વક, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. તેણે શોપિંગ ટ્રોલીમાં ગ્રોસરીઝ એટલે કરિયાણું કલેક્ટેડ ભેગું કર્યું. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને હવે પછીના કમાન્ડ એટલે હુકમ માટે ઊભો રહ્યો, અટક્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપરા from a distance. દૂરથી પ્રેમ ચોપરાએ હુકમ આપ્યો 2 કિલો પાકી અને રસદાર કેરીઓ. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગો, કે કેરીના મોટા ઢગલાને જોઈને ઇન નો ટાઈમ, થોડી જ વારમાં, રામસિંગ 070 had selected the best ones. રામસિંગ 070 એ સારામાં સારી 2 કિલો કેરીઓ ભેગી કરી. સારામાં સારી એટલે કેવી? પાકી અને રસદાર કેરી તેણે ભેગી કરી. કોણે હુકમ કર્યો? પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને હુકમ કર્યો, અને થોડા સમયમાં તેણે આ સારામાં સારી કેરીઓ ભેગી કરી. મિત્રો, હવે આપણે શબ્દો જોઈશું. કમાન્ડેડ, કમાન્ડ એટલે હુકમ કરવો. ઓપરેટ એટલે નું સંચાલન કરવું. રેડિયસ એટલે ત્રિજ્યા, એટલે અ સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સેન્ટર, મધ્યમાંથી સીધી એક લાઈન, એટલે અમુક ત્રિજ્યા સુધી. એક્સપ્લેન્ડ એટલે સમજાવવું. એક્સપ્લેન્ડ એટલે સમજાવવું. નોડેડ એટલે હકારમાં મસ્તક હલાવવું. ડેમોન્સ્ટ્રેટેડ એટલે કઈ રીતે કોઈ ક્રિયા કરવી તે સારી રીતે સમજાવવું, એને કહેવાય ડેમોન્સ્ટ્રેટેડ. ફંક્શન એટલે કાર્ય. વેલ ટ્યુનેડ એટલે સારી રીતે સજ્જ થયેલું. ફિક્સ્ડ એટલે ગોઠવાયેલું. સીમ્ડ એટલે ના જેવું લાગવું. સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક. ટુ બી હેપી. એધેરિંગ એટલે ને વળગી રહેવું. એધેરિંગ એટલે ને વળગી રહેવું. ટુ સ્ટીક ટુ સમથિંગ, કોઈક વસ્તુને વળગી રહેવું, એધેરિંગ. ડિસિપ્લિન એટલે નિયમો. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. PRINCIPAL હોય, પ્રિન્સિપાલ હોય તો આચાર્ય થાય. ઓબે એટલે ના હુકમનું પાલન કરવું. ઓબે એટલે ના હુકમનું પાલન કરવું. પછી ઉપર રોબોટિક્સ હતું ને, રોબોટિક્સ એટલે રિલેટેડ ટુ રોબોટ, રોબોટને લગતું. હાર્મ, HARM, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ઇમ્પ્રેસ્ડ એટલે નાથી પ્રભાવિત થવું. ટેક નોટિસ ઓફ, ના ઉપર ધ્યાન જવું. ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક. અસાઇન, ASSIGN, જો અહીંયા આપેલું છે ASSIGN, અસાઇન એટલે સાઇન કરવી, બરાબર, કોઈક ડ્યુટી સ્વીકારવી અથવા કોઈક વસ્તુ સ્વીકારવું. સેલ ડીડ એટલે વેચાણ કરાર. કોન્ટ્રાક્ટ એટલે પણ કરાર થાય. મિસયુઝ એટલે ખરાબ ઉપયોગ કરવો. સર્વન્ટ એટલે નોકર. એકોમ્પ્લિશ એટલે સાથીદાર. અ પર્સન હુ હેલ્પ્સ સમવન હુ ઇઝ ડુઈંગ સમથિંગ રોંગ ઓર ઇલીગલ. ખરાબ કામ કરતો હોય અને મદદ કરનાર હોય અને એકોમ્પ્લિશ કહી શકાય. ગ્રોસરીઝ એટલે કરિયાણું. જ્વેલ્સ એટલે ઝવેરાત. થોટ એટલે વિચારવું. કેરિંગ એટલે ઉચકવું. હેવી એટલે વજનદાર. ગ્રોસરીઝ એટલે કરિયાણું. કોમન એટલે સામાન્ય. સાઇટ એટલે દ્રશ્ય. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. અમ્યુઝિંગ એટલે આનંદદાયક. થરલી એટલે સંપૂર્ણપણે. અને એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ.
મિત્રો આનું ટ્રાન્સલેશન ફરી એક વખત જોઈ જવાનું. આપણે ટેક્સ્ટનો યુનિટ 2નું પહેલું પેજ આખું કમ્પ્લીટલી જોયું. ઓકે, થેન્ક યુ. कहीं दिल वाली बातें भी ना बसे तेरी जगह दे कहीं जग घूमे ठहरे सारा कोई जग घूमे ठहरे सारा कोई न तो हंसना ना कहीं न तो खुशबू सुना कहीं न वो रंगली कहीं न वो कैसी लगी कहीं जैसी तू है वैसी मैं जग घूमे ठहरे सारा